ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ક્રિકેટ તથા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડના સુભાનપુરા ખાતે આવેલ સેન્ટર ખાતે 18મી ઓપન ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેસમાં 70 જેટલા સમગ્ર રાજ્યમાંથી આવેલ ખેલાડીઓએ તથા ક્રિકેટમાં કુલ 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 4 મહિલા તથા 10 પુરુષોની ટીમે ભાગ લીધો હતો। આમ કુલ 280 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો તથા ગામડાઓમાંથી આવેલ પ્રજ્ઞાચક્ષુએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો। પ્રતિયોગિતામાં જીતનાર તથા ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા। આ પ્રતિયોગિતામાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ રણજી પ્લેયર ધીરેન સાલ્વી અને રેલવે રણજી ટ્રોફી પ્લેયર તથા પૂર્વ બરોડા ક્રિકેટ એસોસિએશનના ખજાનચી અમોલ જીકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓના હસ્તે આ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। હું જયમીન પારેખ, ધી બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ અને અમારા લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન તરફથી આ ટુર્નામેન્ટ સતત 18મી વખત અમે યોજી રહ્યા છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ ટુર્નામેન્ટ બંને દર વર્ષે અમારે ત્યાં યોજાય છે અને આ અમારે ત્યાં ગુજરાતની દરેક સંસ્થામાંથી છોકરાઓ આવે છે, છોકરા છોકરીઓ બંને આવે છે અને એ લોકો આવી રીતે સારી રીતે એ લોકોનું સામેથી એવું કહેવું છે કે તમે બહુ સારું આયોજન કરો છો અને અમે તમારા તરફથી આટલું સારું આયોજન કરો છો એટલે અમે અહીંયા આગળ રમવા માટે આવીએ છીએ અને અમે એના માટે બહુ જ દર વર્ષે અમે લોકો આતુર હોઈએ છીએ કે ક્યારે અમે રમવા આવીએ અમે તમારે ત્યાં। એટલે દર વર્ષે અમે આ છોકરાઓને ધ્યાનમાં રાખીને સારી એવી ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ ટુર્નામેન્ટ આયોજીએ છીએ દર વર્ષે અને દર વર્ષે અમે એ લોકોને ટ્રોફી, કેશ પ્રાઇઝીસ અને આપણે સાથે સાથે એ લોકોને જમવાનું થી માંડીને સવારના નાસ્તાથી માંડીને રાતનું એ લોકોને ડિનર સાથેની બધું આયોજન કરીએ છીએ અને દર વર્ષે આ ટુર્નામેન્ટ્સ થાય છે। લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સુભાનપુરામાં ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ નામની જે અંધ લોકોની સંસ્થા છે એમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ 18મું વર્ષ છે અમારું અને આ સંસ્થાને 60 વર્ષ પૂરા થયા છે અને એના નિમિત્તે આ કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો। આખા ગુજરાતમાંથી આવ્યા છે, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, પછી આણંદ, નડિયાદ, વલસાડ, સિલવાસા, આખા ગુજરાતમાંથી ચેસ તથા ક્રિકેટ રમવા માટે ભાઈઓ અને બહેનો આવેલા છે અને 14 ટીમોએ ભાગ લીધો છે અને ચેસમાં 70 જણ ભાગ લઈ રહ્યા છે। ટોટલ કેટલા પ્લેયરોએ ભાગ લીધો? ટોટલ 280 પ્લેયરોએ ભાગ લીધો છે। આપનો પરિચય? હું લાયન ગૌરાંગ પંડ્યા, ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ અને લાયન્સ ક્લબ ઓફ બરોડા મેનમાં સેક્રેટરી છું। મારું નામ છે વિશ્રામભાઈ ગઢવી। હું આ સંસ્થામાં સ્પોર્ટ્સ કોચ તરીકે કામ કરું છું અને આજે 18મી ઓપન ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેસ જે આપણી સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા ધી બરોડા એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડમાં થઈ રહી છે। આજે આપણે ઓલ ગુજરાતની 10 છોકરાઓની અને 4 છોકરીઓની ટીમો અહીંયા આજે રમવા આવી છે અને આ આયોજન અમે દર વર્ષે કરતા હોઈએ છીએ અને બાળકોને આ આયોજનમાં ખૂબ મજા આવે છે અને આ એક નાનું આપણે અહીંયાથી આ જે પ્લેટફોર્મ છે એના પરથી બાળકો અમારા છે આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી ખેલાડીઓ આ પ્લેટફોર્મ પરથી જાય છે। હવે તમને વાત કરું કે આ બ્લાઇન્ડ ક્રિકેટની, તો બ્લાઇન્ડ ક્રિકેટમાં જે તમે જોવો છો તેમ છરા અને ફાઈબરનો બોલ આવે છે, એમાં 3 કેટેગરી રમી રહી છે અત્યારે, B1, B2 અને B3। એમાં B1 જે પ્લેયર હોય એને બિલકુલ દેખાતું ના હોય, B2 પ્લેયર હોય એને 3 મીટર સુધી ક્લિયર દેખાય પછી બ્લર થઈ જાય અને B3 કેટેગરી છે એને 6 મીટર સુધી દેખાય પછી બ્લર થઈ જાય। તો આવી રીતે 3 કેટેગરી દ્વારા બ્લાઇન્ડની ટોટલ 11 પ્લેયર આ 3 કેટેગરી દ્વારા રમતા હોય છે અને આજે અમારે આંગણે 18મી વખત આયોજન થયું છે અને ખૂબ સરસ છે અને લોકોનો સારો અભિપ્રાય મળે છે, લોકોને મજા આવે છે અને દર વર્ષે લોકો ઉત્સાહથી ભાગ લે છે। ધન્યવાદ, થેન્ક યુ।